અન્નકૂટના દર્શન કરવા માટે તૈયાર થઈ જાઓ બધા. અને અન્નકૂટનો મતલબ જે સ્વામીજીએ સમજાવ્યો કે જે બધા સ્વાદો છે, ખાટા, મીઠા, ખારો, ગળપણ, કડવો, એ જ્યારે બધા એકત્ર થાય છે અન્નકૂટ ટુગેધર, એ મીઠાશ જે થાય છે એ આપણા બધા ભેગા થવાથી થાય છે. તો બહુ સરસ એક મેસેજ છે આપણને આજે શીખવા મળ્યો છે, એ છે અન્નકૂટ. અને આજે આપણે દિવાળીના પ્રસંગે અન્નકૂટના દર્શનનો જે લાભ મળ્યો છે અમને, અને તમને બધાને આપણે આ લાભ દેખાડીએ અહીંયાથી. અન્નકૂટના દર્શન કરવા માટે તૈયાર થઈ જાઓ બધા. સો મિત્રો, આપણે હવે સરસ મજાના દર્શન કર્યા અન્નકૂટના, ઠાકોરજીની આરતી કરી, અને હવે અત્યારે હું મંદિરની બહાર ચાલું છું. પાર્કિંગ એરિયામાં છું અત્યારે. અને ઓન ધ લેફ્ટ સાઈડ જે આખો ટેન્ટ દેખાય છે, અહીંયા બહેનોનું જમવાનું પ્રસાદ અન્નકૂટનો જે છે એ અહીંયા બધાને આપે છે. અને ફોર ઓલ ધ મેન્સ ભાઈઓ માટે આપણે આગળ જે સ્કૂલ છે ત્યાં વ્યવસ્થા છે, તો ત્યાં હું અત્યારે ચાલી રહ્યો છું. બટ બહુ જ જબરદસ્ત આજે દર્શન થયા, અને અન્નકૂટનો જે લાભ છે એ આજે આપણને મળ્યો, પ્લસ ધ આરતી એન્ડ ધ હોલ અમેઝિંગ એક્સપિરિયન્સ, અનબિલિવેબલ. તો ચલો, લેટ્સ વોક ઓવર ધેર. અત્યારે બહુ જ ઓટમ ને ફોલનો ટાઈમ છે અત્યારે. અહીંયા બધા બ્યુટિફુલ કલર્સ જે તમને દેખાઈ રહ્યા છે અહીંયા, કમ્પ્લીટ ગોલ્ડન એટ ધ બેક, ઓરેન્જ, ગોલ્ડન, રેડ, બધા એવા જ કલરોના તમને બધા અહીંયા ઝાડો દેખાશે. અહીંયા એક સાઈડ પર અત્યારે જુઓ, આ ઝાડ આખું જ કમ્પ્લીટલી ફીલ્સ લાઈક આખું એને ગોલ્ડન કલરથી બધા લીવ્સને પેઇન્ટ કર્યું છે એવું તમને લાગશે. સો યર આ દેખાડું છું તમને. અને આના પછી ઇટ વિલ બીકમ કમ્પ્લીટલી ડાર્ક ચેરી રેડ, પિંકિશ એકદમ બ્રાઉન થશે, અને પછી બધા જ પાંદડો ખરી જશે. ઓલમોસ્ટ અબાઉટ નવેમ્બર એન્ડ ટાઈમ ફ્રેમ પર આ બધું થઈ જાય, ડિપેન્ડિંગ ઓન ધ વેધર સાયકલ. બટ ખૂબ મજાનો મોસમ છે આજે અહીંયા, એઝ યુ કેન સી. એન્ડ અહીંયા સ્કૂલ આગળ પહોંચી ગયા છે, અને તમને અંદરનો માહોલ દેખાડું. ઓકે મિત્રો, તો આ સ્કૂલની પાછળ જ અહીંયા જમવાનો એરિયો છે. બધા ભાઈઓ અહીંયા જમવાનું છે સ્કૂલની અંદર, બધા ફેમિલી હારે, ત્યાં કિડ્સ હારે બધા ત્યાં પ્રસાદને ભોજન કરી શકે છે. અને અહીંયા આપણા બધા ભાઈઓનું ભોજન છે, જે અન્નકૂટનું જે પ્રસાદ છે અહીંયા છે. બહુ જ મજાનો માહોલ છે, એકદમ સુંદર જમવાનું, અને મીઠાશ આપણા બધાના ભેગા થવાથી જે અહીંયા થઈ છે એ મીઠાશનો આનંદ આપણે અહીંયા લઈએ. માથી નહીં આવે.